કચ્છના માંડવીમાં વરસાદી અસર વધુ દેખાતા ધારાસભ્ય ટીમ સાથે લોકોની ચિંતા કરી હતી। કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદના કારણે કચ્છના અનેક શહેરોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી, જેને પહોંચી વળવા સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ દિવસ રાત લોકો સાથે રહી તંત્રને સાથે રાખી સમસ્યામાંથી કેવી રીતે ઝડપથી બહાર આવી શકાય તે દિશામાં કામ કર્યું હતું। માંડવીમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કહ્યું, માંડવીમાં પણ પાણી ભરાવવાની સમસ્યા વધારે જોવા મળી હતી, ત્યારે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં પાણી કેમ ઝડપથી નીકળી જાય તે માટે નગરપાલિકાને સૂચનાઓ આપવામાં આવી હતી, તેમજ તંત્રને પણ સાથે રાખી જ્યાં જેવી પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિમાં કામ લાગવા કહ્યું હતું। હજુ પણ માંડવીમાં અમુક વિસ્તારો છે જ્યાં પાણી ભરાવવાને કારણે સમસ્યા સર્જાઈ છે, ત્યાં તંત્રને સાથે રાખી દવા છંટકાવ, સફાઈ, પાણી ભરાયેલા હોય તો પાણી નિકાલ કરવા માટે મશીનો કામે લગાડવામાં આવ્યા છે। વધુમાં માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેએ કહ્યું હતું કે માંડવી વિધાનસભા મત વિસ્તાર આખા દરમિયાન માંડવી તાલુકો, મુંદરા તાલુકો સમગ્ર ઉપર ભારેથી અતિ ભારે વરસાદ થયો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। એ પૈકી શહેરોમાં કેટલીક જગ્યાએ ક્યાંક ગામડામાં, પરંતુ ગ્રામ્યની અંદર મોટે ભાગે પાણી વરસાદ બંધ થવાથી ઓસરી ગયા। મુંદરાની અંદર પણ પમ્પિંગ મશીનરી અને સમગ્ર વસ્તુ ચાલી રહી છે, સાથે સાથે માંડવીની અંદર પણ જે રકાબી જેવો વિસ્તારો હોય એની અંદર પાણી ભરાવાની સ્થિતિ થઈ છે, જેવી કે નદીના કિનારા ઉપર આવેલ જતનગર, રામેશ્વર ઝૂંપડપટ્ટી, બાબાવાડી, આવા જે એરિયાઓ છે એ એરિયાની અંદર પાણી ભરાયા છે। ખાસ કરીને વિશેષ પાણી જે પાણી ભરાયું એના તમામના નિકાલ માટે કાયમી પરિસ્થિતિનું સોલ્યુશન થાય એના માટે બાબાવાડીની અંદર પણ એક કૂવો બનાવી અને કૂવામાંથી પાણી કાઢવાની પ્રક્રિયા ચાલે છે, પરંતુ 3 દિવસમાં 36 ઇંચ એક સાથે આ વરસાદ વધારે પડતો એક સાથે થવાને કારણે પાણી વધારે ચડ્યા, એને કારણે પમ્પિંગ મશીન, જેટિંગ મશીન લગાડીને, પમ્પિંગ ડિવોટરિંગ મશીન લગાડીને પાણીને નિકાલની કામગીરી અત્યારે ચાલી રહી છે। એ દરમિયાન જ્યાં પાણી ભરાયા હતા તો ત્યાં એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, મિલિટરી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા નગરપાલિકાના લોકો, અમે સ્વયં સૌ કોઈ જેસીબી ઉપર, ટ્રેક્ટર ઉપર બેસીને કે બોટમાં બેસીને જે લોકોને પોતાના ઘરથી બહાર જવું હતું અન્ય સ્થળો ઉપર એમને સ્થળાંતરિત કર્યા। જે લોકો પાસે બીજી જગ્યા રહેવાની વ્યવસ્થા નથી તો એવા લોકોને, કેટલાક લોકોને રામેશ્વરના મંદિરમાં રાખ્યા, કેટલાક લોકોને નગરપાલિકાઓમાં વ્યવસ્થા કરી, કેટલાક લોકોને સ્કૂલમાં વ્યવસ્થા કરી। તો આવા લોકોને વ્યવસ્થાઓ કરી અને એમને અલગ અલગ જગ્યાએ સ્થળાંતરિત કર્યા, અને જ્યારે સ્થળાંતરિત કર્યા ત્યારે ત્યાં એમને ખાવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા એ પણ કર્યું। અને હવે જ્યારે પરિસ્થિતિ પૂર્વવત થવા જઈ રહી છે ત્યારે એમને સરકારશ્રીની સહાય પણ તાત્કાલિક મળે એ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધા એમના ખાતામાં જાય એના માટે ઘરવખરીની સહાય અને કેશ ડોલ્સની સહાય એ ચૂકવવામાં આવી રહી છે, અને એની કામગીરી અત્યારે ચાલે છે। અત્યારે એવા લોકોનો સર્વે પણ થઈ ગયો છે અને એમની કામગીરી અત્યારે ચાલી રહી છે। એટલે માંડવી ગામની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર કામે લાગેલું છે। ખાસ કરીને જે દબાણવાળા વિસ્તારો છે, દાખલા તરીકે સલાયાના જોગીવાસ, મંગલેશ્વર તળાવ, આ તળાવ ઉપર લોકોએ દબાણ કર્યું છે અને ગેરકાયદેસર દબાણો કરી અને મકાનો બનાવી દીધેલા છે। એમને હાથ જોડીને જ્યારે વિનંતી કરીએ છીએ કે તમે આ દબાણ ઉપર મકાન ન બનાવો, પાણીના વેણ ઉપર મકાન ન બનાવો, ત્યારે પોતે એ ન માનતા હોવાને કારણે પછી મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય છે। જાગનાથ મંદિરની સામે પણ તળાવની અંદર મકાનો બનાવેલા છે, અને એ તળાવની અંદર મકાન બને તો પાણી સ્વાભાવિક આવવાનું છે। વરસાદ વરસે ને કુદરતી વહેણ છે તો એ ક્યાં જશે? તળાવમાં જ જશે। તો માંડવી શહેરની અંદરનું મંગલેશ્વર તળાવમાં પાણી ગયા છે, જાગનાથવાળા મહાદેવ મંદિરના તળાવમાં ગયા છે, અને સાથે સાથે ટોપણસર તળાવમાં જે પાણી આવ્યા તો એના જે કેનાલો ઉપર જે કેટલાક દબાણો હતા એને કારણે જલભરાવની સ્થિતિ થઈ છે। તો કહેવાનો ભાવાર્થ એ છે કે સમગ્ર ટીમ એમાં કામે લાગી ગઈ છે। વીજળીના થાંભલાઓ પડી ગયા હતા, તો સમગ્ર માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર 18થી વધારે પીજીવીસીએલની ટીમે
આખા વિસ્તારોની અંદર ફરીને થાંભલાઓ ઊભા કરીને સૌપ્રથમ આજે એક પણ ગામ 160 ગામમાંથી એક પણ ગામ લાઇટ વિહોણું નથી. ત્યારબાદ જેજીવાયના કામ શરૂ થશે અને ત્યારબાદ એજીના કામ શરૂ થશે. તો અત્યારે એ કામગીરી પણ ચાલી રહી છે. સાથે સાથે સરકાર શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ઉદાત્ત ભાવથાન સાથે એ ખેતીવાડીનું સર્વેનું પણ કામ શરૂ થયું છે. પશુ મરણના સહાયના કામો પણ શરૂ થઈ ગયા છે. પશુઓના નિષ્ણાતોની ડૉક્ટરોની ટીમ માંડવી તાલુકા અને મુન્દ્રા તાલુકાની અંદર સર્વે કરી રહી છે. જેના ઘેટા બકરા ગાય ભેંસ જે મરણ પામ્યા છે એનું સ્થળ ઉપર સર્વે થઈ રહ્યો છે અને એમને જે સહાય છે એના સહાયના ફોર્મ ભરાઈ અને એમને પણ તાત્કાલિક સહાય 24 કલાકની અંદર પ્રાપ્ત થઈ જશે. જે ખેતીવાડીના સહાય છે એમાં આંબા, ખારેક અને દાડમ સિવાયના તમામ બાગાયતી કેળા, પપૈયા, શાકભાજી તમામ વસ્તુઓ અને ઘાસ સિવાયના તમામ પાકો, જુવાર હોય, બાજરો હોય, મગફળી હોય, કપાસ હોય, તલ હોય, રામોલ અન્ય હોય, કંઈ પણ વસ્તુ હોય એ તમામમાં જે નુકસાની થઈ છે એ નુકસાનીના વળતરના સહાયના ફોર્મ પણ ભરાવાનું કામ થઈ ગયું છે. જે ખેડૂતોના બાંધા ધોવાયા હતા એ ખેડૂતોને બાંધવા માટે ફરીથી માટી ઉપાડવું બાજુમાંથી, તો માટી ઉપાડે એમાં ક્યાંય કોઈ પોલીસ તંત્ર કે કોઈ ખનિજ તંત્ર એને હેરાન ન કરે એના માટેની પણ સૂચનાઓ અપાઈ ગયેલી છે. એટલે ખેડૂતો પોતાના બાંધાને ફરીથી સુવ્યવસ્થિત, પોતાના ખેતરને ફરીથી સુરક્ષિત, પોતાની વાડીને ફરીથી સુરક્ષિત કરી શકે એ માટે કિસાન સંઘના લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, ગ્રામ્ય કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની ટીમ કામ કરી રહી છે. શહેરી કક્ષાએ નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અન્ય સંગઠનના પદાધિકારીઓ એ સમગ્ર ટીમ જહાં કમ વહાં હમની સાથે, તમે જોયું હશે અગાઉ પણ આપના પાસે આપનો રેકોર્ડ હશે કે છાતી સમાણા પાણીની અંદર પણ બોટની અંદર ભાજપના કાર્યકર્તાઓ સૈનિકોને મદદ કરીને સ્થળ બતાવી, રસ્તો બતાવી અને જરૂરિયાતમંદ લોકોને ખાવાનું પણ પહોંચાડ્યું છે અને બહાર પણ કાઢ્યા છે. જેસીબીમાં જઈને પણ બહાર કાઢ્યા છે. આજ પણ બાબાવાડી વિસ્તારમાંથી, રામેશ્વર ઝૂંપડપટ્ટીમાંથી, અન્ય 2-4 જગ્યાએથી, મંગલેશ્વર, જાગનાથ, ત્યાંથી પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે. એટલે સમગ્રતયા ટીમ કાર્યરત છે અને એના નિકાલની કામગીરી થઈ ગઈ છે. હું આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ કરવા માગું છું કે આવનારા દિવસમાં પાણી ઉકાળીને પીએ, સ્વચ્છતા જાળવે, કારણ કે પાણીજન્ય રોગ કે મચ્છરજન્ય રોગ એ ન થાય એના માટે અમે પણ સુપર ક્લોરિનેશન કરીને માંડવી નગરપાલિકા સપ્લાય કરી રહી છે. નગરપાલિકાના ભાઈ શ્રી હરેશભાઈના નેતૃત્વમાં સમગ્ર ટીમ ફોગિંગ મશીન અને દવાઓનો છંટકાવ અને કચરા ઉપાડવા માટેની કામગીરી પણ અત્યારે વેગવંતી જ્યાં જ્યાં ખાલી થાય છે ત્યાંથી કરવામાં આવી રહી છે. તો કહેવાનો ભાવાર્થ છે કે આપણે સૌએ સાવધાની પણ વર્તવી પડશે અને તંત્ર છે એ પૂર્ણ કામે લાગેલું છે. લોકોએ સ્વયં સમજવું પડશે કે આપણે કુદરતી પાણીને રોકશું તો એ પાણી આજે નહીં તો કાલે, કાલની તો 4 દિવસ પછી આપણને હેરાન કરશે, ડૂબાડશે. બીજું, અગાઉ કચ્છની અંદર 3 વર્ષમાં 1 વર્ષ વરસાદ પડતો અને 2 વર્ષ દુકાળ પડતો, પરંતુ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન ગુજરાતમાં પ્રારંભ થયો ધરતીકંપ પછીથી એ દુકાળની પરિસ્થિતિ વિસરાઈ છે. દર વર્ષે સારો વરસાદ પડી રહ્યો છે અને હવે ડે બાય ડે કચ્છના વરસાદની પેટર્ન પણ બદલાઈ છે. તો ભારે વરસાદ પણ થઈ રહ્યો છે, 40-50 ઇંચથી વધારે વરસાદ પણ થઈ રહ્યો છે. ત્યારે આપણે સૌએ એ વરસાદને ઝીલવા માટેનો અને વરસાદને માર્ગ આપવા માટેની વ્યવસ્થા કરવી પડશે. એ વરસાદના પાણી સંગ્રહ થાય એના માટે ગુજરાત સરકાર પણ કામ કરી રહી છે. આપણે પણ સૌ સાથે મળીને કામ કરીએ છીએ. પરંતુ નાગરિકોને મારી વિનંતી છે આપના માધ્યમથી કે આપણે પોતાના કોઈ વ્યવસાયિક કે અન્ય ઘર, નાલા ઉપર, નદીના પ્રવાહ ઉપર, તળાવોના નિકાલના પાણી ઉપર કે વોકળા ઉપર કે છેલા ઉપર ન બનાવીએ, એનાથી આઘાર રહીએ, આપણે પણ સ્વસ્થ રહીએ અને બીજાને પણ સુરક્ષિત રાખીએ. પોતાના સ્વાર્થ માટે થઈને કંઈ ત્યાં ઊભું કરી દેવું અને બીજાને ત્રાસદી ઉત્પન્ન કરવી એ વ્યાજબી નથી. માટે મારી નમ્ર અપીલ છે કે એવા દબાણો ઉપરથી સત્વરે લોકો હટે, તંત્ર જ્યારે હટાવવા આવે ત્યારે એને મદદ કરે, આવી મારી અપીલ છે. જે ખાસ કરીને માંડવીના અમુક જે મુખ્ય બજારો છે તેમાં નાના વેપારીઓને ઘણો બધો નુકસાન થયો છે માલ વકરીમાં, અને જે રેસિડેન્સ એરિયો છે તેમાં પણ ઘરની અંદર ઘણી બધી ખરાબ પરિસ્થિતિ જે જોવા મળી છે. તો એના વિશે સરકાર દ્વારા કઈ રીતનું સહાય કરવામાં આવશે?
મેં આપને જે કહ્યું કે સરકારે કેશ ડોલ્સની વ્યવસ્થા કરી અને કેશ ડોલ્સ ચૂકવી દીધા છે, શરૂ કરી દીધા છે. ઘરવખરીના નુકસાનીના ફોર્મ પણ ભરાઈ રહ્યા છે અને જેમ જેમ આવતા જાય છે એમ એ લોકોને ઘરવખરીની સહાય પણ અપાતી રહી છે. વેપારીના સંદર્ભની વાત છે તો એ મધ્યમ વર્ગનો વેપારીના દુકાનની અંદર જે નુકસાનો થયું છે એ નુકસાનના સંદર્ભે મેં સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે કે વેપારીને જે નુકસાન થયું છે એના માટે આપણે સરકાર આની અંદર કાંઈ મદદ કરી શકતી હોય તો એ સરકાર એના માટે મદદ કરીને આગળ આવે એના માટે મેં પણ રજૂઆત કરેલી છે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515.